મારું નામ પ્રકાશભાઈ ચાવડા, વોર્ડ નંબર 15, આમ આદમી પાર્ટીમાંથી હતા. ઉમેદવારી એ લોકોએ નિમણૂક કરેલી હતી. મેં છેલ્લા 4 દિવસથી હું કહું છું કે ભાઈ જે પેનલ છે ખરેખર મજબૂત પેનલ હતી, અને તેમ છતાંય આયાતી ઉમેદવારોને અન્ય વોર્ડમાંથી અહીંયા મૂકવામાં આવેલા. એનું વિઝન શું છે, એનું કારણ શું છે, ઉપર ચર્ચા ચાલે છે, વાતચીત કરશું, કેવડાવશું. કાલે ફાઇનલી મારે જવાબ કોણ આપતું તમને આવા જવાબ? પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલના કાલે મારે વાત થઈ કે પ્રમુખ સાહેબ આ હાલે એવું નથી. કારણ કે ખરેખર આપણે જીત તરફ લઈ જવું હોય આ દિશાને, તો આ કેન્ડિડેટો જે અન્ય વોર્ડમાંથી અહીંયા આવેલા છે, આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, સ્થાનિક ચહેરો મહત્વનો હોય છે. જેમ કે ડ્રેનેજ, સફાઈ, સ્ટ્રીટ લાઇટ જેવા મુદ્દાઓ ઉપર કામ થતું હોય છે. જ્યારે સ્થાનિકો એમ પૂછે કે ભાઈ આ લોકો અન્ય વોર્ડમાંથી અહીંયા આવ્યા છે, તો અમારે સ્થાનિક મુદ્દાને લઈ કામ કેની પાસે કરાવવાનું? જ્યારે આવા ફેસો થતા હોય ત્યારે અમે કીધું કે ભાઈ અમે ઓલરેડી તમને 10 થી 15 નામ આપેલા છે, તમે એમાંથી સજેશન કરો. તમે અન્ય વોર્ડમાંથી શું કામ અહીંયા ઉતારો છો? તમને એનું કારણ શું લાગે? અન્ય વોર્ડમાં કેમ ઉતારવામાં આવ્યા છે? આંતરિક રીતે ભાજપને મદદ થતી હોય એ માટે. એટલે આમ આદમી પાર્ટી ભાજપને મદદ કરે એવું કરતી જ હોય. આવડી મોટી રાષ્ટ્રીય પાર્ટી છે તો એને ખ્યાલ તો હોય ને. એટલે આમ આદમી પાર્ટી ભાજપ સામું હારવા માટે થઈને નબળા મેન્ડેટ ઉતારે એવું લાગે છે? 100% કહી શકીએ. કારણ કે 6 નંબરમાં એ કેન્ડિડેટ ઉતારવામાં આવેલા છે, એને 6 માં ટિકિટ નથી આપવામાં આવેલી. વિઝન તમારે લડાવો જ છે એ વ્યક્તિને, તો 6 નંબરમાં તમે લડાવો ને. કેમ 15માં લડાવો તમે? આ સીધી દેખીતી વાત છે કે તમારે એને ઉમેદવારી ડિક્લેર કરાવી જ છે, તો 6 નંબરમાં એને લડાવો. ઓલરેડી જે સમાજમાંથી બિલોંગ કરે છે ત્યાં ઓલરેડી 7,500-8,000ની મતગણતરી છે, વસ્તી છે એની કોળી સમાજની. તો એ 15 નંબરની અંદર ઉતારવામાં આવેલા છે. જ્યારે અમે લોકોએ 10 નામ આપેલા છે વોર્ડ નંબર 15માંથી, એમાંના એક પણ નામ સજેશન કરવામાં નથી આવ્યું. જે ખરેખર ટોપ લીડરશીપ હતી 10ની, મેં આખી પેનલ બનાવીને આપેલી હતી, એમાંના એક પણ નામ ન આવ્યું.